આગળનો બીજો દાખલો છે કે 40%ના 40% કેટલા થાય? આવો પણ દાખલો અમુક વાર પૂછી શકે. 40%ના 40%. તો સમજો 40 ટકા એટલે શું? તો કે ટકા નિશાની કાઢવા માટે છેદમાં 100. ના એટલે શું? તો ગુણ્યા 40 એટલે શું? તો 40 ટકા નિશાની કાઢવા માટે છેદમાં 100. તો આવો કંઈક હિસાબ થાય અને આની બરાબર જે જવાબ આવે એ આપણે ગોતવાનો. તો આ 0 0 ઉડી ગયું, આ 0 0 ઉડી ગયું. 4 × 4 કરીએ તો 16 થાય અને 10 × 10 કરીએ તો 100 થાય. તો 16ના છેદમાં 100 થાય. 16ના છેદમાં 100. તો જવાબ શું આવશે? 0.16. 0.16 જે છે એ જવાબ આવશે. આવી રીતે મેળવવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી જોઈએ કે ગમે ત્યારે તમે આ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અંશ છેદ બે ઉડાડતા હોય એવું ગમે કંઈ કરતા હોય તો હંમેશા તમારે એવો ટાર્ગેટ લઈ અને ચાલવાનું. જો અહીંયા આ 0 0 ઉડી ગયા, આ પણ 0 0 ઉડી ગયા. હવે જો અહીંયા તમે 2 દુ 4 અને 5 દુ 10 એવી રીતે છેદ ઉડાડી શકતા હતા, પણ હું એવું સજેસ્ટ કરીશ કે એવો છેદ નહીં ઉડાડવાનો. કેમ? એવું એટલા માટે કારણ કે આપણે હંમેશા છેદમાં 10 100 1000 એવું રહેતું હોય ને, છેદમાં 0 વાળી વસ્તુ રહેતી હોય ને તો આપણે હંમેશા એને જાળવી રાખવાની. કેમ? કારણ કે જો અહીંયા ચોખ્ખો 16 થઈ જશે અને 10 દાન 100 થઈ જશે. તો અહીંયા જો આપણે છેદમાં 100 મળી ગયા તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી અને જવાબ લઈ શકશું. પણ જો એની બદલે અહીંયા 5 આવી ગયા હોત ને તો આપણે પોઈન્ટ ન મૂકે કે આપણે ભાગાકાર કરવો પડે. એટલે આપણે ગમે ત્યારે છેદ ઉડાડતા હોય તો હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે છેદમાં 10 100 1000 એટલે કે 0 વાળી કોઈ પણ રકમ હોય અને એ ઉડતી ન હોય તો એને એમને રહેવા દેવાની. એને આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી અને એનો હિસાબ જે છે એ કરી શકીશું.